સંતરામપુર નરસિંહપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી. નરસિંહપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. તો બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 6 ના બાળકોને કુમકુમ તિલક કરી અપાયો પ્રવેશ. મહીસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની પાદરી ફળિયા પગાર કેન્દ્રની મનગમતી શાળા નરસિંહપુર મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ વિશાલ બી કુમાર ઉપસચિવ સચિવાલય ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાની સાથે કરવામાં આવી હતી. શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ ખરાડી દ્વારા કરાયું હતું. ત્યારબાદ બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 6 ના બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગોળધાણા ખવડાવી મોં મીઠું કરી શૈક્ષણિક કીટ આપી ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે મંગળ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. શાળાના શિક્ષિકા રાજપ્રિયા રહેવરના માર્ગદર્શન હેઠળ જગદીશ દિનેશભાઈ ખાડ ધોરણ 8 દ્વારા પાણી બચાવો અને લક્ષ્મીબેન સંગાડા ધોરણ 8 દ્વારા બેટી બચાવો વિષય પર અમૃત વચન રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના તેજસ્વી બાળકોને અને ગત વર્ષે સૌથી વધુ હાજરી ધરાવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના લાયઝન અધિકારી મુકેશભાઈ ડાભીએ શાળાની વિવિધ સિદ્ધિઓ વિશે માહિતી આપી અને શાળા હજુ પ્રગતિના સોપાનો સર કરે તેવા શુભાશીષ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ વિશાલ બી કુમારે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં શાળાની અને શિક્ષકોની સિદ્ધિઓને બિરદાવી વાલીઓ અને બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી નિયમિત શાળાએ આવવા માટે હળવી શૈલીમાં ટકોર કરી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કરી તમામ વર્ગખંડો અને એમડીએમની મુલાકાત લઈ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરવામાં આવી હતી. તો બાળકોની ઉત્તરવહી એકમ કસોટી અને પરિણામ પત્રકની ચકાસણી કરવામાં આવી. તો શાળા પરિસરની મુલાકાત લઈ આત્મસંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની આભાર વિધિ શાળાના મદદનીશ શિક્ષક મંગલસિંહ સાંગડાએ કરી હતી. જ્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષક રમેશકુમાર બી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ધોરણ 8 ના વિદ્યાર્થી અક્ષત લક્ષ્મણભાઈ ખરાડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રવેશોત્સવ પ્રસંગે ગામના સરપંચ રમેશભાઈ સંગાડા, તલાટી સેજલબેન પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોયાભાઈ ભાંભોર અને તમામ સભ્યો, પ્રવેશપાત્ર બાળકના વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંદીપ દેવાસુરી સાથે સીએન 24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.